નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, અષાઢ સુદ નોમ શુક્રવાર, તારીખ 4/7/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:01 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈ પણ યોગ્ય વ્યક્તિની કદર કરતાં શીખશો તો તમારી કદર ચોક્કસ થશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો ખરેખર સ્વરૂપવાન હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં માનવની પ્રતિષ્ઠા વધે એટલે નિંદા તો થવાની જ છે અને તમારું પ્રમોશન થાય એટલે તમારે નિંદાનો ટેક્સ ચૂકવવો જ પડે. તો નિંદાથી ક્યારેય ગભરાવું નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. પેટમાં પેલી સૂળ આવતી હોય, આમ પેટમાં દુખતું હોય તો જીરું, હિંગ અને સિંધવ મીઠું અડધી ચમચી ભેગા કરી પાકી મારી અને હુંફાળું પાણી પીવું જોઈએ. એનાથી પેટની સૂળ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે સત્સંગ કરીશું. આપણે જો સત્સંગની ટેવ હોય ને તો આપણા પોતાનામાં રહેલા દોષ આપણે જલ્દીથી શોધી શકીએ જ. તો આજનો ઉપાય આપણે સત્સંગમાં ભાગ જરૂર લેવો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે થોડું ધ્યાન આપવાનું છે. આયોજન વગર કોઈ કામ કરવું નહીં. આયોજનબદ્ધ કામ કરવાથી આજે તમને આર્થિક ફાયદાઓ મળે, અટકેલા કામ પૂરા કરી શકાય અને એનું સારું પરિણામ મેળવી શકાય. આજે થોડુંક ધ્યાન આપશો તો વેપારિક કામોમાં સારી સફળતા મળે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. ઘણા બધા દિવસથી જે કામો અટવાઈ રહેલા એ કામો પૂરા કરી શકો, એનું સારું પરિણામ તમે જાતે મેળવી શકો. આજે કોઈ પણ નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરશો તો ચોક્કસ બચાવ થશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે જો તમે આરોગ્યનું ધ્યાન નથી આપતા તો ચોક્કસ તમને માંદગીનો સામનો કરવો પડે અને એના કારણે તમે તમારા જીવનના મહત્ત્વના કામોમાં ભાગ ન લઈ શકો. મિત્રો, આજે આર્થિક બાબતો પર પણ ધ્યાન આપજો, નહીં તો આ રસ્તો તમારો કઠિન થતો જાય. આજનો શુભ રંગ આછો કેસરી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે બચત વધારી શકો. આજે નાણાકીય બાબતોમાં નવા માર્ગ ખુલતા દેખાય અને પારિવારિક સમસ્યાઓનું નિવારણ પણ તમે જાતે લાવી શકો. તો આજે માતાની સેવા ચૂકતા નહીં અને આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે ખાસ ધ્યાન આપવાનું છે. એમાં પણ જે લોકો નોકરી કરે છે એ લોકોએ આજે અવરોધોનો સામનો કરવો પડે. આજે તમારા મનગમતા કામથી દિવસની શરૂઆત કરજો. એમાં તમને સારો ફાયદો મળે અને મોટી સફળતા તમારા હાથ લાગી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળાએ આજે થોડું ધ્યાન આપવાનું છે. સામે પેલું સફેદ દેખાય એ બધું દૂધ એવું નહીં માનતા. એ સફેદની પાછળ પણ કંઈક કાળું છુપાયેલું હોય એવો અનુભવ આજે થશે. આજે ખાસ કરીને સામાજિક અને આર્થિક કામોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. Hi Darpan, nice to meet you after a very long time. વાહ,
કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. કૌટુંબિક કામોમાં ખૂબ સારી સફળતા મળે અને ઘણા બધા દિવસથી અટકેલા કામો આપણે પૂરા કરી શકીએ. આજે શક્ય છે તમે તમારા સંતાનોની સગાઈ કે લગ્નના કામમાં સારી સફળતા મેળવી શકો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ થોડું સાચવીને ચાલવાનું છે. આર્થિક બાબતોમાં આજે ભીંસ વધતી દેખાય છે. તો પૈસા અંગેની બાબતોમાં આજે ખૂબ જ કાળજી રાખીને આગળ વધજો. કોઈને આપવા છે તો લખીને આપવા, લેવા છે તો લખીને લેવા. આજે કૌટુંબિક વાતાવરણ પણ મતભેદવાળું દેખાય છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે કોઈ જૂના મિત્રની સહાય મળતી દેખાય છે. ઘણા બધા દિવસથી તમારું કામ અટકેલું એમાં આજે જો કોઈ મિત્ર મળી જાય ને એની સલાહ સૂચન મળે ને એ સલાહ સૂચન આપણા માટે ઉપયોગી સાબિત થાય. આજે શક્ય છે તમારા સહકર્મી પણ તમને કોઈ સલાહ આપી દે અને એ પણ ઉપયોગી હોય. મિત્રો, આજે આપણે હરીફાઈથી દૂર રહેવાનું છે એ વાત ચોક્કસ ધ્યાન રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. આજે તમારા મનની મૂંઝવણ દૂર થતી દેખાય છે પણ થોડુંક ધ્યાન રાખીને ચાલવું જરૂરી છે. આજે સત્કાર્યથી દિવસની શરૂઆત કરશો તો પરિણામ સારા મળે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું છે. આજે તમારો હરીફ તમને નુકસાન પહોંચાડવાની તૈયારી કરીને બેઠેલા છે. તો મિત્રો, આજે આપણે સંભાળીને સાચવીને ચાલશું તો ચોક્કસ ફાયદો થાય. આજે કોઈ પણ નાણાકીય વ્યવહાર ખૂબ સંભાળીને કરશો તો બચી શકાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે ખૂબ જ સંભાળીને રહેવાનું છે. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી કોઈ બીજાની વાતમાં ખોટી રીતે દખલગીરી નહીં કરતા. આજે કદાચ તમને તમારું ધારેલું ફળ મળવામાં વિલંબ થતો દેખાય તો ઉતાવળ બિલકુલ નહીં કરતા. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.